24-25 માટે વિદ્યાર્થીઓને પ્રમોશન આપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। આપણે પ્રમોશન આપીશું ત્યાર પછી વિદ્યાર્થી છે એ જે તે ધોરણમાં અપડેટ થશે, એટલે કે બાળક ત્રીજામાં હશે તો ચોથામાં જશે, ચોથામાં હશે તો પાંચમામાં જશે। એટલે એ પ્રમાણે વર્ષ 2024-25 માટે પ્રમોશનની કામગીરી શરૂ થઈ ગઈ છે। એ કેવી રીતે કરવાની છે એ આજના વિડીયોમાં જોવાનું છે। વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો અન્ય તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતી આપવાની છે, વિડીયોને સ્કીપ કર્યા વગર જોવાનો છે। સારો લાગે તો અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર UDAS+ આટલું લખશો એટલે સીધા આ વેબસાઇટ પર આવી જશો। તો ત્યાં તમારે આ વેબસાઇટ પર ક્લિક આપવાનું છે। હવે આ રીતની UDAS+ ની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે। અહીં લોગિન ફોર ઓલ મોડ્યુલ આપ્યું છે તો એના પર ક્લિક કરવાનું છે। જો તમે મોબાઈલની મદદથી ઓપન કરશો તો અહીં જમણી બાજુ તમને મેનુ જેવું નિશાન બતાવશે, એના પર ક્લિક આપશો પછી આ લોગિન ફોર ઓલ મોડ્યુલ વાળો ઓપ્શન જોવા મળશે। તો મોબાઈલની અંદર ધ્યાન રાખશો। પછી અહીંથી આપણે ગુજરાત પસંદ કરી દો અને નેક્સ્ટ ગો પર ક્લિક આપો એટલે એક નવા વેબ પેજ પર લઈ જશે। અહીં તમારો શાળાનો ડાયસ કોડ નાખી દો, પાસવર્ડ નાખી દો, કેપ્ચા નાખી દો, લોગિન કરી લો। હવે અહીં કરંટ એકેડેમિક યર 2024-25 આપણે અપડેટ કરવાનું છે તો એના પર ક્લિક આપીશું। આ રીતનું મેસેજ આવે તો અહીં ક્લોઝ આપી દો। હવે અહીં ડાબી બાજુ તમે જુઓ તો મેનુ આપ્યા છે, ત્યાં પ્રોગ્રેશન એક્ટિવિટીનો ઓપ્શન આપ્યો છે, એના પર ક્લિક કરવાનું છે। હવે અહીંથી પ્રોગ્રેશન મોડ્યુલ તો એના નીચે ગોનું બટન આપ્યું છે, એના પર ક્લિક કરો। અહીંથી તમારું જૂના ધોરણ બતાવશે, એટલે તમારે ધોરણ 3 હોય તો એનો 3 અને પછી એનો વર્ગ પસંદ કરી દો। ત્યાર પછી ગો બટન પર ક્લિક આપો। હવે નીચે સ્ક્રોલ કરશો। હવે નીચે સ્ક્રોલ કરશો એટલે વિદ્યાર્થીનું લિસ્ટ આવી જશે। જે જૂના ધોરણ 3 ની અંદર જે જૂના અત્યારે ધોરણ 4 માં હશે એ વિદ્યાર્થી અહીં તમને બતાવશે। ધોરણ 3 ની અંદર મેં ઓપન કર્યું છે તો હાલ આ વિદ્યાર્થીઓ ધોરણ 4 માં છે। આપણે પ્રમોશન આપી અને એને ચોથા ધોરણમાં મોકલવાના છે તો નામ બતાવશે, એ વિદ્યાર્થીની ડિટેલ્સ બતાવશે। પ્રોગ્રેશન સ્ટેટસની અંદર અહીંથી આપણે સિલેક્ટ છે તો ત્યાંથી પાસ થયેલો વિદ્યાર્થી હોય તો પ્રમોટેડ પાસળ આપવાનું છે। જો નોટ પ્રમોટ એટલે તમે પાસ ના કર્યો હોય કોઈ પણ કારણસર, રિપીટર હોય તો નોટ પ્રમોટેડનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે। પ્રમોટેડ એટલે પાસ થયો હોય વિથઆઉટ એક્ઝામિનેશન એટલે એક્ઝામ આપ્યા વગર પાસ થયો હોય તો આ સિલેક્ટ કરવાનું છે। અને ડિસકન્ટિન્યુ બિફોર એક્ઝામિનેશન, એક્ઝામ પહેલા એને ભણતર છોડી દીધું હોય તો છેલ્લો ઓપ્શન પસંદ કરવાનો છે। અહીં પ્રમોટેડ પાસડ વિથ હું એક્ઝામિનેશન પસંદ કરું છું। જો તમે આવું એક્ઝામ આપી અને પાસ કર્યો છે એવું પસંદ કરશો તો અહીં એક્ઝામના ટકાવારી નાખવી પડશે કે કેટલા ટકા આવ્યા છે। ત્યાર પછી હાજરીના દિવસો નાખવા પડશે અને ત્યાર પછી સ્કૂલ સ્ટેટસ તો 2024-25 માટે હાલ એ સ્ટુડન્ટ ક્યાં છે તો સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ એટલે તમારી જ શાળામાં ભણે છે। જો એણે LC લઈ અને બીજી શાળામાં જતો રહ્યો હોય અથવા તો LC લઈ લીધું હોય, LC ના લીધું હોય અને શાળા છોડી દીધી હોય તો પણ અહીં લેફ્ટ સ્કૂલ વિથ TC અથવા વિથઆઉટ TC આ ઓપ્શન પસંદ કરવાનો છે। તમારી જ શાળામાં ભણતો હોય તો સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ આવું પસંદ કરવાનું છે અને કયા વર્ગમાં વિદ્યાર્થી ગયો એ તમારે અહીંથી પસંદ કરવાનું છે। આટલી વિગતો ફિલ કરી દો। ત્યાર પછી અહીં લાસ્ટ એક્શનની અંદર અહીં અપડેટનું ઓપ્શન આપ્યું છે, એના પર ક્લિક કરવાનું છે। હવે ત્યાં ક્લિક આપશો એટલે વેબ પેજ છે એ રિફ્રેશ થઈ ફરી આવી જશે અને તમે અહીં જે સ્ટેટસનું મેનુ છે એની અંદર જોશો તો વિદ્યાર્થીની સામે ડન લખેલું આવી જશે। એનો મતલબ કે આ વિદ્યાર્થીની પ્રમોશનની કામગીરી છે તમે ક્લિયર કરી છે। એટલે આવી જ રીતે 1 બાય 1 તમામ વિદ્યાર્થીઓને પ્રમોશનની કામગીરી કમ્પ્લીટ કરવાની છે। હવે 1 બાય 1 તમામ વિદ્યાર્થીઓની પ્રમોશનની કામગીરી કમ્પ્લીટ થઈ જાય, બધાને પેન્ડિંગની જગ્યાએ ડન બતાવે ત્યાર પછી જે તે ધોરણના વર્ગ શિક્ષકે પોતાના ધોરણ માટે અહીં ફાઇનલાઇઝ આપવાનું છે। આ ફાઇનલાઇઝ નહીં આપો ત્યાં સુધી કામગીરી અધૂરી ગણાશે તો અહીં ફાઇનલાઇઝ આપી દેવાનું છે। હવે એક વખત તમે આ રીતનું ફાઇનલાઇઝ આપી દો છો ત્યાર પછી તમે વિદ્યાર્થીની જે તમે વિગતો ભરી છે, ડિટેલ્સ ભરી છે એની અંદર કોઈ સુધારા વધારા કરી શકતા નથી। એટલે ફાઇનલાઇઝ આપતા પહેલા યાદ રાખશો કે કોઈ વિદ્યાર્થીને આપણે ભૂલથી કોઈ ભૂલ કરી નથી ને એ ચેક કરી લેવાનું છે। જો તમારે ભૂલ થઈ હોય તો પછી તમે કરેક્શનનું જે ઓપ્શન છે એના પર ક્લિક કરી અને તમે ભૂલ વિગતો સુધારી શકો છો। સુધારી અને પછી ફરી અપડેટ કરી દેવાનું છે અને ત્યાર પછી લાસ્ટમાં ફાઇનલાઇઝ આપવાનું છે। હવે જ્યારે પણ તમે ફાઇનલાઇઝ આપો છો તમામ ધોરણનું
તો યાદ રાખશો કે પ્રોગ્રેશન એક્ટિવિટીની અંદર જવાનું છે અને ત્યાર પછી વ્યૂ સમરી પર ક્લિક આપશો તો અહીં આખી સ્કૂલના વિદ્યાર્થી અહીં બતાવશે. અહીં ઓલ સ્ટુડન્ટ બતાવશે અને સ્ટેટસમાં પેન્ડિંગ કે ડન થઈ ગયું છે એ તમામ વિદ્યાર્થીઓ માટે અહીં બતાવશે. ફરી હું પ્રોગ્રેશન એક્ટિવિટીની અંદર જાઉં છું અને પ્રોગ્રેશન સમરી સેક્શન વાઇઝ એટલે કે ધોરણ વાઇઝ કયા કયા ધોરણનું અહીં પેન્ડિંગ છે સ્ટેટસ એ બતાવશે. તમારા ધોરણનું ક્લિયર થઈ જાય તો અહીં સામે પેન્ડિંગની જગ્યાએ ડન આવી જશે, તો એ પણ ધ્યાન રાખવાનું છે. અહીં આપણું ઓપ્શન ડન થઈ જવું જોઈએ. તો પ્રોગ્રેશન એક્ટિવિટીની અંદર ફરી જાઉં છું. હવે તમે અહીં જુઓ તો તમામ ધોરણોનું અહીં પેન્ડિંગ છે એની જગ્યાએ ડન થઈ જાય ત્યાર પછી આચાર્યશ્રીએ પ્રોગ્રેશન એક્ટિવિટીમાં જવાનું છે અને અહીં ફાઇનલાઇઝ પ્રોગ્રેશન પર ક્લિક આપવાનું છે અને ત્યાર પછી તમામ ધોરણોનો આખી શાળાનો ડેટા પ્રમોશન થઈ જાય, તમામ વિદ્યાર્થીઓને પ્રમોટેડ કરી દેવામાં આવે તમામ ધોરણ માટે, તો અહીં ખરું કરી અને પછી સબમિટ આપી દેવાનું છે. એટલે આ પ્રોસેસ છે છેલ્લી આચાર્યએ કરવાની છે. બધા ધોરણોનું કમ્પ્લીટ થઈ જાય પછી સબમિટ આપી દો, ફાઇનલાઇઝ આપી દો, એટલે અહીં તમારું કામ પૂરું થાય છે. પ્રમોશનની જે કામગીરી છે વિદ્યાર્થીની એ અહીં પૂરી થાય છે. તો આટલું કરવાનું છે. 1 બાય 1 તમામ વિદ્યાર્થીને પહેલા વર્ગ શિક્ષકે પ્રમોશનની કામગીરી કરવાની છે, પછી વર્ગ શિક્ષક ફાઇનલાઇઝ પોતાના ધોરણનું આપશે. આવી રીતે તમામ વર્ગ શિક્ષક તમામ ધોરણોનું ફાઇનલાઇઝ થઈ જાય પછી આચાર્યશ્રીએ પ્રોગ્રેશન એક્ટિવિટીની અંદર જઈ અને લાસ્ટમાં જે ફાઇનલાઇઝ પ્રોગ્રેશન છે ત્યાં અહીં ચેકબોક્સ ખરું કરી અને સબમિટ આપી દેવાનું છે. તો આ રીતનું સ્ટેપ બાય સ્ટેપ